અંજાર નગરપાલિકા દ્વારા સવાસર નાકા તળાવ મધ્યે આવેલ ભૂતપૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમા મધ્યે તેમની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પવા એક કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી ત્રિકમભાઈ ચાંગા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં અને નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। આ પ્રસંગે ત્રિકમભાઈ ચાંગાએ વક્તવ્ય આપતા જણાવ્યું કે આજીવન અપરિણિત રહી સતત દેશની સેવામાં પોતાનું જીવન અર્પણ કરનાર અને સાદગીસભર જીવન વ્યક્તિત્વ કરનારા આ મહામૂલા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા મહાન નેતાએ દેશ માટે નોંધપાત્ર સેવાઓ આપી છે। સમગ્ર વિશ્વમાં ભારતનું ગૌરવ જળવાઈ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતા। ત્યારબાદ ઉપસ્થિત સર્વે તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશગિરી ગોસ્વામીએ અને આભાર વિધિ કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયાએ કરી હતી। આ કાર્યક્રમમાં ત્રિકમભાઈ ચાંગા, વૈભવભાઈ કોડરાણી, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, શાસક પક્ષ નેતા નિલેશગિરી ગોસ્વામી, જિલ્લા પંચાયત સદસ્ય મ્યાજરભાઈ ચાંગા, દંડક કલ્પનાબેન ગોર, કાઉન્સિલર ડાયાલાલભાઈ મઢવી, વિજયભાઈ પલણ, મયુરભાઈ સિંધવ, લીલાવતીબેન પ્રજાપતિ, કંચનબેન સોરઠિયા, કુંદનબેન જેઠવા, ઇલાબેન ચાવડા, શહેર ભાજપ મહામંત્રી અશ્વિન સોરઠિયા અને મહામંત્રી કૃપાલસિંહ રાણા, પૂર્વ નગરપતિ રાજેશ પલણ, પૂર્વ પ્રમુખ ડેનિશ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ બીએન આહિર, તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ આહિર, શિક્ષણ સમિતિ ચેરમેન બલરામ જેઠવા, અશ્વિન પંડ્યા, શૈલ માણેક, હિતેન હડિયા, મંગલ દુઆ, મહેન્દ્ર કોટક, વૈશાલી સોરઠિયા, પૂજાબેન બારમેડા, મંજુબેન ચૌહાણ, બીનાબેન સીતાપરા, ધનુબેન ગઢવી, નજમાબેન બાયડ, સંદીપાબેન સોની, જીતેન્દ્ર જોશી, તેજપાલભાઈ લુચાણી, વિનોદભાઈ સામળિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ વ્યવસ્થા સંભાળી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।